જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે સોનતુભાઈ રીંગણ પાપડિયાની એવા આવી છે, જોવા જવાના સ્પેશિયલ. તે હાલ એકન આવી જાય છે કેનલ બાજુ. હવે બસ હવે એમના ખેતરમાં જઈએ છીએ. તમને જઈને આજે બતાવીએ રીંગણ કેવા છે, પાપડીઓ કેવી છે. અરે કિરણભાઈ હોય ચોથી અરે એ પેન કેનલ ઉપર બાઇક મિલી ને અમે રજુભાઈ સોનતુભાઈ ફોન કર્યો તો હા એટલે સોનતુભાઈ કે હું શાકભાજી વાળી એકન આવજો એટલે એકન આવી ઓવા સોનતુભાઈ ડેટી મને એવું કીધું છે કે ડેટી ભુવાજી જોવા લઈ જજો અને પાપડી એમ કીધું છે. હા પેલા વારું પાણી સોનતુભાઈ પેલા અરે સોનતુભાઈ આ બાજુ આવો કે ઉપર એ સોનતુભાઈ અરે આ તો સોનતુભાઈ જ છે કિરણભાઈ. અરે આવી ગયા હેડો ઉભા રહો. હા લેડો લેડો કિરણભાઈ. અલે એ કિરણભાઈ સોનતુભાઈ તમે વાઈ જા સોનતુભાઈ વાઈ જઈએ રીંગણી વાઈ છે, રેંગણી બીજું વાઈ જા પાપડીઓ વાઈ ગઈ રીંગની પાપડી એ વાવી છે. ઓહો હો હો એટલે ભુવાજી આવો સોયલો હોય ઉભરીમાં સારું સોનતુભાઈ રીંગની પાપડી તો કમ્પ્લીટ. આ પોણી એ કમ્પ્લીટ જાય છે યાર. રજુભાઈ ડેટી જેવી છે. હા ચેવું અરે આ તો રાયરાનો ડોકો છે. તું તો બોલાયો તો ડેટી ના એક દુકાન ડેટું તો સજ નહીં યાર. ચમ એટલે રજુભાઈ અંદર હશે ગોતુવી પર એ તો ડાયરેક્ટ એકદમ ના હોય કે રજુભાઈ યાર. હા ભાઈ બોલો. આ તો જુઓ તો ખરા હવે ફૂલ આવ્યા છે. ફૂલ હવા આવ્યા છે એટલે ડેટી હવા ચાલુ થાય છે. અમુદા હવે સોનતુભાઈ કેટલો વીઘો વાય છે? આટલું વાય છે, ડેટી હાલ ચાલુ થાય છે. બરાબર. તે બુવાજી ડેટી તો રાગે રાગે જ ચાલુ થાય. હે બુવાજી હા જો તમે ભાઈ હા બોલો બુવાજી. ડેટી તો આવડી આવડી થઈ જાય. એવી થઈ છે ખાવા જેવી છે યાર. હા ને તો બુવાજી ડેટી મજા આવે. પણ દવા જ નહીં મારી સોનતુભાઈ પૂછજો પાછા. મારી ભાઈ ના ના ખાજ્યા હા મેથી દા ચંગા બોરનું પાણી ખરું કા સોનતુભાઈ હા તમે વાઈ જા બાજુ. એ ડેટી પૂરજો પૂરજો. અરે જો. જો કાલે અરે યાર અરે મોટું વાય છે ને યાર સોનતુભાઈ. સોનતુભાઈ આ ડેટી સ્પેશિયલ મારે એકલા શાક ખાવા માટે વાઈ. એટલે કિરણભાઈ હા બોલો ભાઈ. હજી જો આ બીજું એક આવડું થયું જો. આવું દેખાય છે? ઓહો યાર હવે ડેટી અને પાપડ જોઈ છે. પાપા પેલી રાજુભાઈ હા આ થોડી છે ઘેર લઈ જવાડો. તમે હાલતા હોય લઈ જઈએ. એટલે અરે એક તો પરિવાર તોડતા નહીં. આમાં માછાઈ ભાઈ છો તો કોક દાડો આવશું તો વળી આલજો તો ખરા કે એમ ના એટલે આમ ના તોડતા મેં ભાઈ પાપડો બતાવું. આ પાપડો વાઈ છે હા બરોબર. બુવાજી પાપડો કેવી છે? સારી છે કે ખરાબ છે? એટલે ઉગી નહીં સોનતુભાઈ આમ જોઈએ પણ ઉગી નહીં. ઉભારો ઉગી નહીં ના પાપડો તાત્કાલિક બે દુકાનું ઉછેર હોય 4 મહિના વ્યવસ્થિત કરો તાનું ઉગા તાનું વળી પાપડ બે. આ તો હજી વાયો નહીં, બીજા દાડા ખાવું છે એમ તો કદી મેળ ના પડે. તો વાયુ છે કેટલા દાડા કાઢ્યા કેટલું લગભગ સમય થયો છે ભાઈ આનો? બે સમય હોબળો 4 મહિના ખેતી રહ. આ 4 મહિના રહે. હા 4 મહિના આમાં 2 મહિના રહે, 2 મહિના ઉગી બરોબર. 2 મહિના તો ઉગતા હોય છે. ત્રીજા મહિનામાં થોડી તરફ ફૂલ આવશે, પાપડ આવશે. પછી ચોથા મહિનામાં બધા જોન તેઓ ખવાય છે. પૈસા મારા હાલ દેજો 30 રૂપિયા હા લાવો. તો મફત નહીં આલી ને. હા મફત નહીં આલી. હા 30 રૂપિયા લાવો તાઈ. હા તો લે રજુભાઈ તમને આલી તૈયાર આલો હું ના આલું. લાવો રજુભાઈ 30 રૂપિયા. પેલી મજૂરી ના કાપી આલી દો. કાપી નાખો મજૂરી કાપી નાખો બરોબર. મફત દાડા નહીં મજૂરી થતી. આ તમારા લોડિયમ બાલોડિયા પાપડે બાપડે ખોસ કરાય છે ને. આટલું રેગનું તમે લીધું ને આ કેટલાનું છે? 30 રૂપિયાનું છે. એટલે 30 રૂપિયા તમે આલવાન કરો ને મજૂરીમાંથી કપાઈ જાય. એના કરતી તમારું રેગનું તમારે પાસે રાખો. આપણ નહીં લેવું જા દો. એ ભાઈ તઈ લેવો. મને તમે મજૂરી આપી દેજો પાછા. હા મજૂરી કાલ મળી જા અને વાપરો. કાલ મજૂરી મળી જા. કાલ અમારા અંગાથી તમારે ફરવા બાંધશે બરોબર કે? આવશો કે નહીં આવો? હા આપણે પેલા દર્શન કરવા જવું છે ભર આવશો કે નહીં આવો? આવો યાર શેભર. હા તો એ શેફર જવું હોય તો પણ તમે આ બધું રીંગણના ભાવ ચમ કહો છો? આરતી નહીં કેવું રાજુભાઈ હાલ દો રજુભાઈ લઈ લ્યો. મારા મારા મોણસ ફરવા આવ્યો તમે આવી દાદાગીરી કરો થોડું ચાલતું હોય. તમે તો હાલ ઉપર ધોરા બાલ થઈ જાવ કોઈ અતિ છે કાળા મેં થઈ જવું હો રાખજો. સંતભાઈ 1.5 લાખ ની પાપડીઓ થાય તમારે ના? કેટલી? 1 લાખ થી 1.5 લાખ ની. તમે રોજ આ જ ગણો છો? બીજું કોઈ ગણતા આવડતું નહીં? ઓમાં તો કેટલા ભાગ પડશે? કેટલા ભાગ? પોણી વાળાનો ભાગ મારો
ખેતર વાળા 3 ભાગ પડે કે નહીં 3 પછી હા તો 1.5 લાખ જેવી જ મળતા છે તો ગામમાં આવીને તમે આવી બધી ચર્ચા કેમ કરો છો કે ઉધે રાશી છે એ તો કહેવાનું પબ્લિક ના એવું કહેવા નહીં તો તમે સાચું બોલો જૂઠું કેમ બોલો છો અડણ પેટું રાખ્યું છે સંતુભાઈ અડણ પેટે રાખ્યું છે આ બધાની આ જૂઠું બોલે છે આ મોણસ રાજુભાઈ હા આ રીંગણ તો લીધું કે હા લીધું છે જો આ પોણી આવે છે હા પાણી જોઈ ભાઈ પોણી જોયું આ રીંગણ આ બીજી તમારે ના તોડાય એટલે તોડ્યું એટલે રજુભાઈ તોડ્યું ખરું એટલે હું પીટીએ પર એટલે શું હતું હું જાય ખબર છે હા સર કર્યું અને એમ કે ભાઈ તૂટી ગયું લાવ લઈ જાઓ તો આ તો નુકસાન પડે યાર કેટલી હાથ રાખવી પડે ભાઈ આ તો ખાલી તમે ઘરના હતા એટલે આ તો રીંગણ તોડ્યું બાકી એવું અમે કરીએ એવા નહીં માણસ યાર. તૂટી ગયું હું તો કીધું માછાઈ ભાઈ થાય છે કીધું લાય તોડીને લઈ જાઉં મારું સમજી નીલું તોડ્યું એટલે એવા માછાઈ તો ઘણા છે મારે પણ આ રીંગણ પાછું મેળજે મૂકી છું અરે આવું ના ચાલો સોનતુભાઈ યાર એક વખત રાજુભાઈ હા આ તોડી એ તોડ્યું હવે પાછા માછાઈ બાછાઈ થઈ હોય વેતમ પગ ના મેળતા આ પરિવાર શું કીધું કશું હતું નહીં ભાઈ અમે આજ તો આયા છે લઈ જઈએ આજ લઈ લો આ તો પછી એને રીંગણ આલી તો બનાવવું આલી તમે તો આ પાપડ પાકે ને એટલા આવજો પાપડી ભાગે 100% 100%. હા રેડો હા પાપડી બાપડી બિહાર ચાલુ થઈ જાય એવું થયું છે હા કે બોમ બોમ બોલાવજો અને પાપડીઓ અમે હેડતા વેરી હાલજો 500 તે ખાવું કિલો જેવી હાલતો તો તમે તો ખાલી પેલા ડોકા નાડ્યા છો તો એ રીંગણ તોડી મેળ્યું છે એટલે તો બોલાવે ના ઈવન તો ઈવન ના બોલાવતા હા ઈવન ના બોલાવતા એ બુવાજી આવજો આ ભાઈ છે ને હા આ મને લાગે છે રોમી લાગે છે હા તો ભાઈ એક કામ કરે રજુભાઈ તમે રીંગણ લીધું ને તો પાપડી વખત મું આવે તો એ રવા દે તો એ ના આ બરોબર કે તમે નહીં આલો ને આ મને તો તમે વર નહીં રાખો ને હા તો રાતી પબ્લિક છે ને ચેટલીએ લઈ જા ખબર નહીં રહે રાતે ભાઈ ઊંઘે છે હોય હો એવું એ ચિંતા ના કરતા હોય આવો બેરમ ધોકા મેલે વાત ઘણી જગ્યાએ ચોકી કરી દે પણ છે ને હા આ લોકો ઘરોમાં ની લઈ જાય તમારે તો હેતરમાં હતા તો હું વાત કરું એ વાત સાચી સોનતુભાઈ એવું વાત આમાંથી લઈ જઈ એ વાત સાચી છે તો પણ તમારે તાર બાર મારવી પડે વ્યવસ્થિત હા ઇન્કમ છે તમારે તો કેનાલ ઉપર સીધું ઉરપાટ આવીએ ને ઉરપાટ લઈને જઈએ 500 થી શાક થઈ જાય આમાં તો એવું વિશ્વાસ બે હતા કે શાંતુભાઈ વર રાખીએ 500 ચાર ગાડી એમ કરીએ તો હા પૂરી માખત કરંટ મેળ લે તું કારણ તો પછી યાર અમાર માણસો નુકસાન પડે ને અમારે જેવા આવું તો એટલે તમાર જેવા ચાલુ હોવા જેવા આવું તો હું સોટાઈ રહેતા હા એ બરોબર છે ઈવન જેવા તો સોટે રોજ લઈ જઈએ છીએ તમે તો આ આઈને તોડી ના રોડ લઈ જો છો તે તોડી ના રજુભાઈ આ ખોટું બોલે તોડવાની યાર. વસ્તુ છે. અને હું લીધું તમને આ લીધું હું નહીં લીધું મારા તો એક વસ્તુ હું પાપડીઓ લઈ જાય હા અને બાફીને ખોઈ ઘેર જઈ ભુવા પાપડ લેજે પેલા પંતો ખાવા હોય ને તો ખા ચાલ પાપડ નહીં આલા રોય કજા પછી તારા મહિનો વાટ જોઈ વળે તારે પાપડીઓ બેસી પેલી તો પછી શું કરું પછી મારા અત્યારે રીંગણ લઈ લઉં હા રીંગણ જ લઈ લે અંગાત એ સંતુભાઈ એક કામ કર માર પાપડ છોડી આલો ને બુઆજી હા તમે એક પાપેડું લઈ જજો હા. મહિના સુધી તો રીંગણ લઈ જાઉં તો ના તો રીંગણ ના લઈ જાઓ હા રીંગણ નો ભાવ સાંભળ્યો છે ના મુની વાપરે 1000 રૂપિયા ભાવ છે યાર 1000 રૂપિયા મનનો ભાવ છે મણનો 1000 રૂપિયા ભાવ છે તો પછી એક કામ કર મનનો વાળ્યો એવો હોય તો મારા પાસે ગુજરાત 20 રૂપિયા પડે હું 20 રૂપિયા આલીને લઈ જાઉં 20 રૂપિયા તો આ છોકરો લે છે ના નહીં લેતો બસ તાને આલજો છોકરાનું તો પછી તમે આવી હા ખેતીમાં તો ચાલે જ કે હા ખેતી ચાલે ભાઈ એટલે તમારે જેવા ખેતરમાં આવ્યા છીએ ને લેવા જ કે અમારે તો તમારે જેવા શેટલાય આવીને તોડીને જતા રહો તો મારે હું લેવાનું આ અમારે પબ્લિક એવું કહે છે કે ભાડું. 20 રૂપિયા ને 250 ત્યાં તો ખેતરમાં આવીને લેવા આવ્યા છીએ એ રજુભાઈ એ કેટલું છે રીંગણ હશે 200 ગ્રામ થી 250 ની આસપાસ હશે કોમ કરજો ઓય લાવજો હું જોઉં રૂપિયા તો 25 રૂપિયા હું આલ દઉં રજુભાઈ એક કામ કરજો તો પેલી વખત કિલો લઈ જજો સોનતુભાઈ મારા હાટાની આલ દેજો એક કામ કરો હા તમે 25 રૂપિયા તમારા છોકરાને આલી દેજો હા આમ ફરીવાર હેતમ ના આવતા અલે પણ ચમ આવું એક યાર? રીંગણ લીધું છે મેં એક કલાકથી તો 2 જણા વેચે જ હતો પણ તમારે આખું હેતર પડી જાય તો એક તોડિયાલો બીજું તો હું હતું તો છે બીજું તોડી આલો બીજાની વાત કરતા જ નહીં ચમ અત્યારે મોંઘવારી વધારે છે એટલે તમે વાત ના કરતા બીજા તો પછી આ રીંગણ નું કરું હા તો એક કામ કર તઈ રાખો આપણે બિયોન નહીં લે એમ આપણે કરો. 1 મહિના જેની પાછા આવશું એમ કરો હા સરી લાવો બેઓને અડધા કરી આપો ના અડધો નહીં થાય તારું એ નહીં થાય મારું નહીં થાય નહીં લેવું નહીં લેવું નહીં. રજુભાઈ હા આવડીથી તો હાલતો રહું બરોબર
તો હું ભાગવા આવું છું મને શું મળે યાર અને મારા બધો જીવાડવાનો નહીં ઘેર બધો સીન યાર આ એ વાત સાચી પણ સોતુભાઈ આ માજીભાઈ એક વર્ષો મહેમાન ના હાથમાં તો કોક દાડો ટેકો કરી આવે. મહેમાન તો એવા રોજ આવું તો રોજ આ તો બનાવતો પછી હેતર ખાલી થઈ જાય કશું ના પાડું હું તો હા તો એક કામ કર લે આપણને નહીં લેવો એટલે કોણ પૈસા લઈ જવું આજે આ તો યા ખાલી કુટા ભાઈ આટલો વખત શહેરમાં ભરું છું ફરી વાર કદાચ આવો તો 25-30 રૂપિયા લઈને આવજો આ તો કાઠું પડે યાર હા તે કશો એક કામ કર જાજે ને આપણે પૈસા લઈને જજો ભાઈ સોતુભાઈ પણ આજ પછી કોઈ દાડો ભીડ પડે તમારે ના બોલાતો અમાર ભાઈ લેડો અમે નીકળી હેડો અમારે તમારા અંગત સંગ કરવો હોય ને તમારે ભીરું રહવું એ નહીં લેટજો રજુભાઈ તમે તો રોજ એવું કહો છો રોજ હેડે આવો છો એટલે આ ના પાલ્યું પણ બિલકુલ નહીં પાલ્યું રજુભાઈ પાલ્યું તો પાલ્યું તો 500 ની ડેટી લીધી છે હું કોઈ નહીં લીધું હું આ મોબાઈલે નાખી દઉં લેવું હોય તો મારે લઈ લેવું જાય મોબાઈલે પડે મોબાઈલ એ ભુવાજી હા ભાઈ લ્યો આટલો વખત આ લઈ જો હા ફરી વાર છે ને હા તમે પૈસા લઈને આવજો બરોબર પણ વાત સાચી છે પણ પેલા ભાઈ ના આલેલી મને હાલાવશો એટલે એ ભાઈ ના પાડે છે પાછો ફરી જાય છે શું કે છે હા પેલી ચકડોર ફરે ને એમ ફરી જાય ફટફટ તો ઓટે નદીમ બદીમ જો ને તો આ બાજુ આવતા ના સંતુભાઈ હા. એક ડેટી આલી ને અમે બે ભાઈઓ માસ્યા ભાઈ ને લગાવો છો આવું તો ના ગમે ભાઈ કોમ કર 2 દાળ છે મને આલજો એ ભાઈ ના આલજો લ્યો હા પાણી ની ખેતી સારી થાય એટલે બોરનું પાણી આવે છે એટલે હાલ ને હું 2 દાળ છે લેવા આવું બરોબર છે આ રીંગણ નું ચોથી આ રીંગણ નું જે આ રોપ લાયા ચોથી લાયા હતા અરે બુઆજી ચોથી લાવ્યો તો તમે આ ડેટી મસ્ત છે બીજ મેદપુર થી લાયા છે મેદપુર થી લાવી છે ભાઈ તો ભાઈ હા તો આ રીંગણ આલી છે તો એવો નમું છે આ રીંગણ નું રીંગણ નું નામ છે મેદપુરી રીંગણ મેદપુરી રીંગણ છે ઓવા. ચોથી લાવ્યા હતા રોપ હા હા રોપ લાવે માઢીથી લાયા છે ઓવા. માઢીથી રીંગણ નો રોપ લાયા છે મેદપુરી રીંગણ નું નામ છે કશો હતો નહીં પણ 2 દાડા ચેરી આ બોર નું પાણી આવે છે તો હું સ્પેશિયલ ઓય લેવા આવે 2 દાડા ચેરી હો. પછી હો બોરના પાણીની યાર શાકભાજી મસ્ત મારી મેઠી લાગે છે તો તમે લઈ ગયા તો મને પેટમાં કેવું દુખાય પણ લઈ જાઓ તો નહીં હેડો રાજુભાઈ તો આને એમ કીધું 2 ચોરો હોય આવતા નહીં ફરી વાર બીજા કોઈ બી એતમ હોય 2 ચોરો ઘેર જો કિરણભાઈ હા ભાઈ તો અમે જીએ તારા રીંગણ લેતા જઈએ છીએ હો સંતુભાઈ લેતા અમે રીંગણ લેતા જઈએ અમે જીએ તા ને તો કઈનું કીધું છે કે 2 ચોરો જો હજી હોય ને હોય છો ના ના હવે નીકળીએ છીએ ના નીકળવાનું કરો આ ઓરા ગયા રીંગણ લઈ ગયા પણ રીંગણ નો પુરાવો જ માર પહાડ હા આ પેલા ચોરને કહેજો કે કાલ આપણે જવાનું છે શેભર હા તે કશો હતો ને લેણ ભાઈ કિરણભાઈ કાલનો ખર્ચો તમારો છે હા ખર્ચો તમારો છે એટલા બધા બહેરો છોકરો લઈને ના આવતા પાછા હું તો કહેતા હોય તો બાયડીએ લેતા હોય, એકલા છોકરાએ લેતા બહેરો હોય. છોકરો બધાનો ખર્ચો કરું તો મારે તો પેઢી નીકળી જાય આમ તો તમે કહેતા ગાડી લશ્કર કરેલ તો ગામમાં ફેમિલી આખી બધી લેતા હો ના ના એ ધંધો નહીં હેડવાન કરો મોટી પીન તો નહીં સંતુભાઈ હા અમે ઘેર જઈએ છીએ હારું. ઓરાજો 3 દાડા ચેરી પાછા અમે શાકભાજી લેવા માટે સ્પેશિયલ આવશું હા બરોબર એ ભુવાજી હા કાલ તો શેભર જવાનું છે હા તે જીએ કશો હતો નહીં હો હા આ પેલા ચોરોને કહેજો કે ફેમિલી લઈને કોઈ આવવાના નકા ઠાલ પાડજે માથામાં ઠાલ જે બાલતી ને એ જતા રહી કશો હતો ને કહી દેવું ચલો ગાઈઝ અમે ઘેર જઈએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારો મનોરંજનનો વિડીયો રોજ લઈને આવતા રહીશું તથા ફોલો કરતા રહેજો ચલો જય માતાજી